સુરતના અમરોલી વરિયા રોડ ખાતે રાજસ્થાની પરિવાર દ્વારા ગૌશાળાના બાંધકામ અર્થે આયોજિત ભક્તિ સંધ્યા કાર્યક્રમની અંદર દાનનો વરસાદ વરસ્યો હતો। 20,000 કરતાં વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને ઉપસ્થિતો માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તારીખ 22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાધુ સંતો અને દેશ વિદેશના અનેક મહાનુભાવોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો। ऐतिहासिक अवसर ने दिवाળી जो उमंग उत्सव तरीके मनावा वडाप्रधान नरेंद्र मोदी द्वारा आह्वान पण कराया हतुं અને સમગ્ર ભારત દેશની અંદર દિવાળી જેવો માહોલ અને ડીજે તાલ સાથે જય જય શ્રી રામના નારા સાથે ફટાકડા ફોડી આખો ભારત દેશ શ્રી રામના રંગે રંગાયો હતો। ऐतिहासिक क्षण सूरत खाते પણ વિવિધ સમાજના લોકો દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન ઉજવણી કરાઈ હતી। જે અંતર્ગત જન જનના આરાધ્ય ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુરતના આઉટર રિંગ રોડ અમરોલી વરિયાવ ખાતે સુરત જિલ્લાના શહેરી વિસ્તારમાં વસતા રાજસ્થાની ભાઈઓ દ્વારા મૂળ રાજસ્થાનના નિમહેડા જાતન ગામ કરેડા તાલુકો અને ભીલવાડા જિલ્લા ખાતે દેવનારાયણની કૃપાથી જય જગદીશ ગૌ સેવા સમિતિ દ્વારા સંચાલિત શ્રી કેસરિયાનાથ गौशाला बांधकाम अर्थे एक शाम गौ माता के नाम कार्यक्रम योजવામાં આવ્યો હતો। જેમાં રાજસ્થાનના મુખ્ય ગાયક ઓમજી મુડેલ ભજન સંધ્યાનું આયોજन करायो હતો। मैं प्रहलाद त्रिपाठी जय जगदीश गौ सेवा समिति द्वारा संचालित श्री केसरीनाथ गौशाला का संरक्षक, जन जन के आराध्य देव मर्यादा पुरुषोत्तम श्री भगवान राम के नवनिर्मित मंदिर में प्राण प्रतिष्ठा के उपलक्ष्य में आयोजित एक शाम गौ माता के नाम कार्यक्रम में मुख्य वक्ता, मुख्य भजन कलाकार श्री ओमजी मुंडेल एवं गिरीश भाई शाह एवं गुजरात के गणमान्य नागरिक इस कार्यक्रम के मुख्य अतिथि हैं। एवं ये कार्यक्रम गो वंश संवर्धन हेतु रखा गया है। निम्बाड़ा जाटान भीलवाड़ा जिला राजस्थान में ये गौशाला स्थित है। इस गौशाला में 1,000 गायें हैं। माणिकलाल शाह केसरियानाथ गौशाला ભીલવાડા રાજસ્થાનના અધ્યક્ષ તરીકે કામગીરી કરું છું અને મારી સંસ્થા આજે જનજનના આરાધ્ય ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે અહીંયા વસતા તમામ રાજસ્થાની ભાઈ બહેનો મારફતે અને એમના સાથ સહકારથી એક ભવ્ય આયોજન એક શામ ગૌમાતા કે નામનું આયોજન કરેલ છે અને એ આયોજનમાં લગભગ 25,000 થી 30,000 પબ્લિક ભેગી થઈને એક કાર્યક્રમને સફળ બનાવશે। અમારે ગૌશાલામાં બીમાર ગૌમાતાઓની સાર સંભાળ કરવામાં આવે છે। આસપાસના ઇલાકાઓમાં જે કોઈ બીમાર ગૌમાતાઓ હોય, એક્સિડન્ટ થયેલું હોય, તેમની સાર સંભાળ રાખે છે અને સેવા કરીએ છીએ। ગૌશાલામાં લગભગ 1,000 ગાયો છે, એમને સારી રીતે સાર સંભાળ કરીએ છીએ અને આ ભાઈ બહેનોનો, રાજસ્થાની ભાઈ બહેનો, ગુજરાતી ભાઈ બહેનોના સાથ સહકારથી એ ગૌશાલા ચાલે છે। એમના અનુદાનથી જ ગૌશાલા ચાલે છે અને એક મારવાડી ભાઈ બહેનોના માંગણીને માન આપીને અહીંયા એક રાજસ્થાનમાં ગૌશાલા હોવા છતાં અહીંયા એક આયોજન કરેલ છે। एक शाम गौशाला के नाम कार्यक्रम ने सफल बनावा केसरीनाथ गौशाला अध्यक्ष माणिक शाह, ओलपाटना सामाजिक आगेवान मुकेश मेवाड़ा, कर्मला संयोजक प्रहलाद त्रिपाठी, केसरीनाथ गौशाला गुजरात प्रदेश अध्यक्ष नयनजी गुज्जर, रघुवीर सिंह, परशुरामजी सहित राजस्थानी समाजना लोकोए भारे जेमत उठावी हती। अजहर कुर्सी साथे हर्षद सेठा।